જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 4ની અંદર તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો એના વિશેનો આજે અભ્યાસ કરવાનો છે. તો પાના નંબર 28 ઉપર આપેલું છે, જોઈએ આપણે. જેમાં પહેલો વિભાગ છે આપણે વ્યાપાર વિષયક સેવાઓ. તો વેપારમાં ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ થાય, બરાબર. વેપારમાં તમે કાંઈ વસ્તુ લાવો, ખરીદો, અને એ માલને તમે શું કરશો? વેચાણ કરશો. અને ખરીદ વેચાણ કરવું હોય તો જ વેપાર કહેવાય, બરાબર. બાકી તો આપણે ઘરે વસ્તુ લાવતા હોય એટલે ખરીદી અને પછી એનું વેચાણ થાય તો એને વેપાર કર્યો કહેવાય. અહીં સેવાનો ઉદ્દેશ્ય આર્થિક લાભ મેળવવાનો છે. વેપાર કર્યો એક પ્રકારની સેવા જ છે. તમારી દુકાન હોય, તમે ગામમાંથી કોઈ વસ્તુ લાવી દો ને અહીંયા વેચો, તો એ વ્યક્તિને તમે બહારથી લાવી દીધેલી સેવા તો છે, પણ એ સેવા કરવા પાછળનો ઉદ્દેશ શું છે? નફો મેળવવાનો, આર્થિક લાભ મેળવવાનો, બરાબર. પૈસા કમાવાનો ઉદ્દેશ રહેલો હોય. ગ્રામીણ વેપાર કેન્દ્ર અને નગરીય બજાર કેન્દ્રો દ્વારા, એટલે કે યાર્ડ, માર્કેટિંગ યાર્ડ જે કહીએ ને આપણે ભાવનગરની અંદર આવ્યો કૃષ્ણકુમાર સિંહજી નગરીય બજાર કેન્દ્ર એવું કહેવાય, એટલે કે માર્કેટિંગ યાર્ડ દ્વારા વેપારની સેવાઓ અપાય છે. અહીં છૂટક તથા જથ્થાબંધ બંને વેપાર થાય, બરાબર. તમારે છૂટા છે, જેમ કે આપણે યાર્ડમાં જઈએ તો અંદર છે જથ્થાબંધનો બધો વેપાર થતો હોય. બહાર જે આપણે શાક વકાલું વેચવા બેઠા હોય બધા છૂટક કે વેચતા હોય ને, બરાબર. એટલે એવી રીતે અહીં યાર્ડની અંદર અથવા તો જે વેપાર કેન્દ્ર છે એની જ્યાં જોવા જઈએ તો વેપાર કેવો થતો હોય? છૂટેકે થતો હોય અને જથ્થાબંધ વેપાર પણ થતો હોય. સૌંદર્ય પ્રસાધકો તથા સમારકામને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે, બરાબર. સૌંદર્ય પ્રસાધક એટલે કે શણગારવાની, સમારકામ કરવાની, બરાબર. સૌંદર્ય એટલે કે શણગારવું, સૌંદર્ય એટલે રૂપ ખીલવવું. તો આવા સૌંદર્ય પ્રસાધકો તથા સમારકામ એટલે રિપેર કામ કરવું. તો આવા સમારકામને લગતી સેવાઓ છે એ પૂરી પાડવામાં આવતી હોય. ત્યાર પછી પરિવહનની સેવાઓ. તો પરિવહન સેવા દ્વારા તૈયાર માલ કે કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે, બરાબર. આપણે અને પછીનો પાઠે ભણશું પરિવહનનો. એમાં આવું આવશે કે માલ કે કોઈ ચીજ વસ્તુને કે વ્યક્તિને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા, એનું નામ છે પરિવહન. તો આવી પરિવહન સેવામાં છે તૈયાર માલ હોય કે કાચો માલ હોય એને એક સ્થળેથી બીજા સ્થળે છે લઈ જવામાં આવે છે. રેલવે અને પાકી સડકો ઉપર થતું પરિવહન ઉત્તમ સેવાઓ પૂરી પાડે, બરાબર. સૌથી હારામારી સગવડ કોની હોય? તો કે રેલવેની અને રસ્તાઓ એટલે કે પાકી સડકો ઉપર થતું પરિવહન. ઉપરાંત આંતરિક આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળમાર્ગ પણ આવાગમનની સેવા પૂરી પાડે, બરાબર. રેલવે અને પાકી સડકો એટલે કે રસ્તાઓ દ્વારા તો પરિવહન થાય જ છે, પણ એની સિવાય આંતરિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ. આંતરિક એટલે દેશની અંદર, ધારો કે ભાવનગરથી સુરત જાય, મુંબઈ જાય, દિલ્હી જાય, તો દેશની અંદર જે સેવા ચાલે એ આંતરિક, અને વિદેશમાં જે જાય એ આંતરરાષ્ટ્રીય. તો આવા આંતરિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગો અને જળમાર્ગો પણ આવાગમન એટલે કે આવવા અને લઈ જવા માટેની સેવા પૂરી પાડે છે. વૈશ્વિક વ્યાપારમાં આ બંને માર્ગો ખૂબ જ મહત્વના સાબિત થયા છે. દેશની અંદર જોવા જઈએ ને વેપાર કરવા માટેનું સૌથી સારામાં સારું સાધન કયા માર્ગો? તો કે રેલવે માર્ગ અને સડક માર્ગ. પણ વિશ્વ સાથે વેપાર કરવા માટેમાં સૌથી સારામાં સારા માર્ગો છે તો કયા? તો કે હવાઈ માર્ગ અને જળમાર્ગ. સંચારની સેવાઓ. સંચાર એટલે કોમ્યુનિકેશન, વાતચીત કરવી. એ કોઈ પણ રીતે થાય. કયા રીતે થાય? તો કે શબ્દો, સંદેશા, વિચારોની આપલે સંચાર સેવાઓ દ્વારા થાય. એ પછી સંદેશો હોય, શબ્દો હોય કે તમારા વિચારો હોય એની તમે આપલે કરો, એ બધી સેવા કઈ કહેવાય? સંચારની સેવા કહેવાય. કોના થકી થાય? તો કે મોબાઈલ થકી થાય, ઇન્ટરનેટ થકી થાય. તાર ટપાલ, જો કે આપણે સંચાર સેવાનો આપણે અભ્યાસ કરવાનો છે વિશેષ પાઠની અંદર જોઈશું ત્યારે. તો મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન જે ઉપગ્રહોના કારણે સંચાર સેવા વ્યાપક બની. પહેલાં મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતા, ટેલિફોન નહોતા, ત્યારે તો કે પ્રાણીઓ દ્વારા અથવા તો ટપાલ તાર દ્વારા છે આપણે સંદેશો મોકલતા. તો ઇન્ટરનેટ જે ટેકનોલોજી આવવાના કારણે મોબાઈલ આવ્યા, ઇન્ટરનેટ આવ્યા, ટેલિફોન આવ્યા, જે ઉપગ્રહોના કારણે છે આ સંચાર સેવા છે વ્યાપક બની, એટલે કે વિશેષ બની છે. ટપાલનું પ્રભુત્વ વર્તમાનમાં પણ ઘટ્યું નથી. હજી પણ બધી ટેકનોલોજી આવવા છતાં ટપાલની સેવા છે એ તો શરૂ જ છે, એ કંઈ ઓછી થઈ નથી. રેડિયો, દૂરદર્શન દ્વારા ઘટનાઓ, સમાચારો, વક્તાઓના વક્તવ્યો સમગ્ર વિશ્વના શ્રોતાઓ માટે ખૂબ ઝડપથી પ્રસારિત થાય, બરાબર. રેડિયોની અંદર જોવા જાય, દૂરદર્શનની અંદર જોવા જાય ને તો આવી ઘટનાઓ આવતી હોય અલગ અલગ, કે ફલાણી જગ્યાએ આમ થયું, ફલાણી જગ્યાએ આવું થયું, અહીંયા આંદોલન થયું, ઓલું આમ થયું. તો આવી ઘટનાઓ હોય કે કોઈ પછી સમાચારો હોય.
કે કોઈ પછી વક્તા હોય એટલે કે ભાષણ કરવાવાળા હોય એના ભાષણો હોય એટલે કે વક્તાના વક્તવ્યો કહેવાય આવા, બરાબર. કોઈ ઋષિ કોઈ એમ શાસ્ત્રીજી હોય તો એ તમને કથા સંભળાવતા હોય તો કથાવાળા છે એ સાંભળવાવાળા વક્તવ્યો અને વક્તા બોલવાવાળા વક્તા અને સાંભળવાવાળા શ્રોતા, બરાબર. એટલે વક્તાઓના આવા વક્તવ્યો છે એ સમગ્ર વિશ્વના શ્રોતાઓ સુધી છે શું કરે, ઝડપથી પ્રસારિત થાય. તેથી તેમને સમૂહ માધ્યમો કહેવામાં આવે. જાહેરાતો અને મનોરંજનના આ ઉત્તમ માધ્યમો બન્યા છે. જાહેરાતો માટે અને મનોરંજન માટે ટીવી અથવા તો આવા મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, એની માટે શું છે આ સારામાં સારું માધ્યમ બન્યું. સમાચાર પત્રો વિશ્વભરના સમાચાર વાચકો સુધી પહોંચાડે અને ઇન્ટરનેટના કારણે સંચાર સેવાઓમાં ભારે ક્રાંતિ થઈ છે. જોકે આના આપણે સંચાર સેવાની અંદર સમાજશાસ્ત્રની અંદર અને ભૂગોળની અંદર પાઠ આવે છે 6, બરાબર. એ 6થા પાઠની અંદર આપણે એનો અભ્યાસ કરીશું સંચાર વિશે વધારે. તો હવે આપણે અત્યારે જોઈએ મનોરંજનની સેવાઓ. તો ફિલ્મો, દૂરદર્શન, રેડિયો, નાટક, ભવાઈ, બહુરૂપી, સાહિત્ય, સંગીત વગેરે લોકોને મનોરંજન પૂરું પાડે. મનોરંજન એટલે કે મનની અંદર થતી ખુશી એને આપણે મનોરંજન કહીએ. તો આવી બધી વસ્તુ જોવાથી છે ને મનની અંદર આનંદ મળે. ફિલ્મો જોવાથી, દૂરદર્શન જોવાથી એટલે કે અલગ અલગ નાટકો જોવાથી, રેડિયોની અંદર ગીતો સાંભળવાથી, ભવાઈ જોવાથી, બરાબર. ભવાઈ તો બધા જો ને રામાપીરનું આખ્યાન ને દર નોરતામાં રમાતા હોય એ બધી ભવાઈઓ. બહુરૂપી એટલે કે એકના એક વ્યક્તિ બબ્બે પાત્ર ભજવતો હોય, બરાબર. એક જ વ્યક્તિ હોય પણ એનું પાત્ર કેવું હોય, એ જ રાજા બને, એ જ નોકર બને, એ જ તે સેવક બને, એ જ સિપાઈ બને. વ્યક્તિ એક પણ આના પાત્રો કેવા હોય, જુદા જુદા, એટલે એ બહુરૂપી. સાહિત્ય હોય કે પછી સંગીત હોય, આ બધું શું છે, મનોરંજન કહેવાય. તો મનોરંજન સેવાઓ માનસિક તણાવ દૂર કરી વ્યક્તિને કાર્ય કરવા સક્ષમ બનાવે. તમારા મનની અંદર ટેન્શન હોય તો કોઈ મનોરંજનનું કોઈ સાધન છે એ તમે જોઈ નાખો, સાંભળી લો, બરાબર. પિક્ચર જોઈ નાખો તો શું થાય, તમને ગમતી પિક્ચર જોઈએ તો મનની અંદર રહેલું ટેન્શન છે એ કેવું થઈ જાય, હળવું થઈ જાય. મનોરંજનની સેવાઓથી આનંદ મળે છે, બરાબર. વર્તમાન સમયમાં પ્રવાસ, પર્યટન, દૂરદર્શન વગેરે મનોરંજનના મુખ્ય માધ્યમો ગણાય, બરાબર. ને એ આપણે થાકી ગયા આખા વર્ષનો થાક, એટલે આપણા ગુજરાતના તો ખાસ આખું વર્ષ કામ કરે ને પછી વર્ષમાં રજાઓ આવે, વેકેશન આવે, દિવાળી આવે એટલે બધા ફરવા વ્યા જાય. એટલે હાલના સમયમાં જોવા જઈએ તો મનોરંજનનું સાધન કયું છે, પ્રવાસ હોય, પર્યટન કે પછી દૂરદર્શન, એટલે કે ટીવી જોવું, પિક્ચર જોવું, દૂરદર્શન કહેવાય. તો એ વગેરે માધ્યમોથી છે આજે મનોરંજન મેળવે છે. ત્યાર પછી વાણિજ્યની સેવાઓ. વાણિજ્ય એટલે શું, એટલે કે વાણિજ્ય એટલે વેપાર કરવો, બરાબર. કઈ રીતનો વેપાર હોય તમે જોઈએ તો કે જાહેર ખબરોથી, વકીલો દ્વારા અપાતી કાયદેકીય સલાહ, બેન્કોની સેવાઓ, જનસંપર્કની સેવાઓ, કર્મચારીઓના કૌશલ્ય વિકસાવવા અપાતું પ્રશિક્ષણ એટલે કે ટ્રેનિંગ હોય, નાણાકીય વ્યવહારોના જાણકારો હોય અને સલાહકારો હોય, હિસાબ નિકાસ હોય, કારકુનો હોય વગેરેની સેવાઓ ઉત્પાદન કાર્યના વિકાસમાં અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદરૂપ બને, બરાબર. જાહેર ખબરો દ્વારા પોતાના ઉત્પાદનોનો પ્રચાર સહેલાઈથી થઈ શકે, એટલે કે આપણે એડવર્ટાઇઝ જોઈએ ને એને જાહેરાત કહેવાય. તો જાહેરાત ખબરોથી, આવી જાહેરાતોથી શું થાય તો કે ઉત્પાદન છે એ શેનું છે, કઈ કંપનીનું છે ને શું છે એનો પ્રચાર છે એ ઝડપથી આપણે ટીવીની અંદર જોઈ શકો. જેમ કે કોઈ સાબુની સંતૂરની એડવર્ટાઇઝ આવે, બરાબર. તો સંતૂર શેનો બનેલો છે ને સંતૂરથી શું થાય, બરાબર. એવું બધું જોઈને આપણે શું કહીએ તો કે સંતૂર ખરીદીને નાહી લઈ લ્યો, બરાબર. તો આવી જાહેર ખબરો દ્વારા પોતાના ઉત્પાદનોનો પ્રચાર છે સહેલાઈથી કરી શકાય. જાહેર ખબરો પોતાનું વિસ્તૃત નેટવર્ક ધરાવે. તેના દ્વારા ઉત્પાદિત માલની માહિતી હોય, ગુણવત્તાઓ અને વિશેષતાઓ ઉપભોક્તા સુધી પહોંચાડી શકાય. ઉપભોક્તા એટલે કે ગ્રાહક, ઉપભોક્તાનો મતલબ થાય ગ્રાહક. એટલે આવી જાહેરાતો થકી શું થાય તો કે ઉત્પાદિત માલની માહિતી, બરાબર, ક્યાં બનેલો છે, એની કિંમત શું છે, બરાબર, એની ગુણવત્તા એટલે કે એમાં શું શું નાખવામાં આવેલું છે, બરાબર. અને આથી આ સાબુ કે ફલાણી વસ્તુ કે ફલાણી તેલનું એવું જાહેરાત જે આવે એ વાપરવાથી તમારા શરીરમાં શું ફેરે. જો કે એમ કહીએ ને કે ભાઈ સંતૂરથી નાહવાથી તમે યુવાન જ રહ્યો, ગરડા નથી થતા. જો કે જાહેરાત જ હોય, હકીકત ન હોય. પણ એની વિશેષતા શું છે, બરાબર. તેલ નાખવાથી શું થાય તો કે આવું થાય. તો આવી બધી વિશેષતાઓ છે એ ગ્રાહકો સુધી છે જાહેર ખબરો થકી તમે શું કરી શકો, પહોંચાડી શકો.
ત્યાર પછી આપણે જોવાનું છે સ્વાસ્થ્ય અને શિક્ષણની સેવાઓ. તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કઈ કઈ છે બધાને ખ્યાલ હોવો જોઈએ ને, બરાબર. કઈ તો કે ભાઈ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આ ત્રણેય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારના પ્રજાના કલ્યાણ માટેની વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે, બરાબર. એટલે કે ગ્રામ, તાલુકા, જિલ્લા એ સ્થાનિક સ્વરાજની સંસ્થા તો પાડે, રાજ્ય સરકારો સેવા પૂરી પાડે અને કેન્દ્ર સરકાર પણ પ્રજાના કલ્યાણ માટેની સેવાઓ છે એ પૂરી પાડતી હોય. પરિવહન, સંદેશા વ્યવહાર, વ્યાપાર, મનોરંજન, સડક નિર્માણ, શિક્ષણ, સિંચાઈ યોજનાઓ, ઉર્જા ઉત્પાદન, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોની વિશાળ સેવાઓના નાગરિકોને પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. કોણ? તો કે સ્થાનિક સ્વરાજની સંસ્થા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. શું કરે? તો કે પરિવહનની સેવા પૂરી પાડે, વાહન વ્યવહારની, એસટી બસ જે કહી. સંદેશા વ્યવહાર એટલે કે એક સંદેશો બીજી જગ્યાએ પહોંચાડવા માટે આપણે પોસ્ટ કહી. વેપાર કરવા માટે મનોરંજનની સેવા આપે. સડક બનાવે એટલે કે રસ્તાઓ બનાવી દે. શિક્ષણ પૂરું પડાવે. સિંચાઈ એટલે કે પાણી તમને ઘરે ઘરે પહોંચાડાવી દે. ઉર્જા ઉત્પાદન કરાવે. સ્વાસ્થ્ય તરીકે તમારી દેખરેખ રાખે, બરાબર. આ દરેક સેવાઓ છે એ ઉપલી ત્રણ સંસ્થાઓ સ્થાનિક, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ ત્રણ સરકાર થકી છે નાગરિકોને એ સેવા પૂરી પાડી અને નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે પ્રયત્ન કરતા હોય. ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સેવાઓ પણ પૂરી પાડે છે. ખાનગી, અર્ધ સરકારી કે સરકારી તંત્ર દ્વારા શાળાઓ, મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોનું સંચાલન થાય, બરાબર. શાળાઓ હોય, મહાશાળાઓ હોય કે કોલેજો હોય કે પછી યુનિવર્સિટીઓ હોય, એનું સંચાલન છે એ સ્વાસ્થ્ય અને શિક્ષણની સેવાની અંદર સમાવેશ થાય, જે ત્રણેય સંસ્થાઓ પૂરી પાડે. જે સામાજિક સંસ્થાઓ જે છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, રાજ્ય સરકાર કે પછી કેન્દ્ર સરકાર દ્વારા આ ત્રણેય સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય, જેથી સાક્ષરતાનું પ્રમાણ વધે છે. ઉપરાંત દવાખાના, આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલો દ્વારા લોકોને છે એ સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત થાય છે. તો જોઈએ આપણે સમાજ કલ્યાણની સેવાઓ. જે સમાજના કલ્યાણ માટેના સંગઠનો હોય, મંડળો હોય, બરાબર, એની અંગેની. તો મહિલા મંડળો, જ્ઞાતિ મંડળો, યુવા મંડળો, જુદા જુદા પક્ષોના પોતાના સંગઠનો પણ લોકોને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રની સેવાઓ આપે છે. સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા બાળ ચિકિત્સા એટલે કે બાળકોની રોગનું નિદાન, બેટી બચાવો, પાણી બચાવો, પર્યાવરણ જાળવો, સ્ત્રી સશક્તિકરણ જે આપણે સમાજમાં ચોથો પાઠ છે, મહિલાઓનો મોભો વગેરે પ્રકારની આંદોલનો ચલાવીને સમાજની અંદર જાગૃતિ અને નવી ચેતનાના પ્રાણ લોકોની અંદર પૂરે છે. આવા સમાજ ઉપયોગી એટલે કે સમાજ માટે જે ઉપયોગી હોય એવા સમાજ ઉપયોગી મંડળો દ્વારા સમાજ કલ્યાણ માટેની સેવાઓ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે જોઈએ નાણાકીય બચતો માટેની સેવાઓ. તો જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર કે સહકારી ક્ષેત્ર. જાહેર ક્ષેત્ર એટલે કે ખબર હોવી જોઈએ ને, ખાનગી કોને કહેવાય, જાહેર કોને કહેવાય ને સરકારી. એટલા માટે કહું, જાહેર એટલે સરકારી હોય, ખાનગી એટલે પ્રાઇવેટ, અને સહકારી એટલે કે જે એકબીજાની મદદથી ચાલતું ક્ષેત્ર હોય. એવી બેંકોની લોકોની નાણાકીય બચતો સાચવી લોકોને આર્થિક લાભ પૂરા પાડે, બરાબર. ખાનગી બેંક હોય, સરકારી બેંક હોય અને સહકારી બેંકો હોય. એ તમને ખબર પડવી જોઈએ ક્યાં ક્યાં છે, બરાબર. જેમ કે SBI છે, જાહેર છે, કે પછી HDFC હોય તો ખાનગી છે, કે પછી નાગરિક સહકારી બેંક છે, એ સહકારી બેંક. આ બધી બેંકો શું કરશે તો કે લોકોના નાણાં સાચવીને એને આર્થિક લાભ પૂરા પાડશે. બેંકો વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રને નાણાકીય વ્યવહાર જાળવવામાં સહાય અને લોન આપીને, વેપાર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય અને પૈસાની જરૂર પડે તો બેંકો શું આપશે? એને લોન પૂરી પાડશે, જેથી એનો વ્યવસાય ચાલી શકે. એટલે આ વ્યવસાય ચલાવવા માટે, એને જાળવવા માટે સહાયક બને. વીમા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ વ્યક્તિના જીવન અને જાનમાલને વીમા કવચ પૂરું પાડે છે. દેશની ટપાલ કચેરીઓ પણ આવી લોકોને પોતાની બચતો વધારવા માટે પ્રોત્સાહન આપે છે, બરાબર. તો આપણે જે આ ભણ્યા લગભગ 8 છે, આ 8 છે એ શું હતું તો કે આપણી તૃતીય પ્રવૃત્તિઓના સેવાના મુખ્ય વિભાગો, જે તમને પરીક્ષાની અંદર 3 માર્કની અંદર પૂછી શકે, બરાબર. એમાં તમારે કોઈ પણ 3 કે 4 લખવાના હોય છે, અથવા ચોખવટ કરીને પણ કહી શકાય કે પરિવહન સેવા સમજાવો કે વ્યાપાર વિષયક સેવા સમજાવો, બરાબર. તો આ તમારો પ્રશ્ન IMP હતો કે તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો જણાવો. તો હવે પછીનું જે આપણે છે આગળ, એ હવે પછીના લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરીશું.